પલસાણા તાલુકા હેલ્થ કચેરી ખાતે તાલુકાના તમામ આરોગ્ય કર્મચારીઓ માટે ટીબીના રોગને નાબૂદ કરવાના આયોજન માટેની મીટિંગ યોજાઈ। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટીબી મુક્ત ભારતના આહવાનને પગલે ગુજરાત રાજ્યનું આરોગ્ય વિભાગ કામે લાગ્યું છે, જેના ભાગરૂપે સુરત જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા જિલ્લામાં તાલુકા કક્ષાએ માઇક્રો પ્લાનિંગ કરી ટીબીને જડમૂળથી નેસ્ત નાબૂદ કરવા કમર કસી રહી છે, જેથી તાલુકા આરોગ્ય કચેરી પલસાણા ખાતે ક્ષય અધિકારીની સૂચના મુજબ પલસાણા તાલુકામાં આવેલી તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, કડોદરા અર્બન હેલ્થ સેન્ટર તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર, નર્સ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરો તેમજ મહિલા આરોગ્ય કર્મચારીઓને NTEP નેશનલ ટીબી એલિમિનેશન કાર્યક્રમ અંતર્ગત સંવેદનાશકતા, સેનિટાઇઝેશન તાલીમ અને રિવ્યુ મીટિંગ તેમજ ટીબી મુક્ત ભારત અભિયાન તાલીમ આપવા માટે જિલ્લા કક્ષાની ટીમમાં ડોક્ટર દિનેશ વસાવા જિલ્લા ટીબી અધિકારી અને ડોક્ટર નંદિતા બક્ષી જિલ્લા ટીબી મેડિકલ ઓફિસર આવ્યા હતા અને તેઓ દ્વારા આવનારા દિવસોમાં ભારત દેશમાંથી સંપૂર્ણ રીતે ટીબી મુક્ત બનાવવાની ઝુંબેશમાં ઝડપી અને સચોટ કામગીરી થાય તેનું માર્ગદર્શન અને સમજ આપતો કાર્યક્રમ સવારે 10 વાગ્યાથી સાંજ સુધી 2 તબક્કામાં મીટિંગ યોજાઈ હતી, જેમાં ગામડાઓમાં ઘરે ઘરે ફરીને ટીબી દર્દીને શોધી તેઓને ઝડપથી સારવાર આપી ટીબી મુક્ત દેશ બનાવવાનું પ્લાનિંગ સમજાવી કામગીરીમાં જોડાવા સમજ આપી હતી। હું ડૉક્ટર દિનેશ વસાવા, ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસર સુરત રૂરલ। આજરોજ તાલુકા પલસાણામાં FIW મેડિકલ ઓફિસર અને જનરલ સ્ટાફની મિટિંગ રાખવામાં આવેલ છે। માનનીય વડાપ્રધાન સાહેબનું ટીબી ફ્રી ઇન્ડિયા બાબતનું જે આહવાન કરેલ છે તે બાબતે આપણે શું રીતે કામ કરી શકીએ અને જે ટીબીના ડેથ ઘટાડવાના છે, નવા કેસો અટકાવવાના છે, એ બાબતની અહીંયા ચર્ચા કરીશું। રોડમેપ બનાવેલો છે અને આવવાના દિવસોમાં આપણે ટીબી ફ્રી ઇન્ડિયા કરીએ એ બાબતે આપણે અત્યારે કામ કરવા માટે ત્યાં તાલીમો ચાલી રહી છે અને સાથે સાથે રિવ્યુ પણ આપણે કરતા છે। તાલીમ ક્યાં ચાલુ રહી છે અને કઈ રીતે? આ તાલીમ દરેક તાલુકા પર દરેક કેડરની આપણે કરીએ છીએ। અત્યારે આ ત્રીજો તાલુકો છે, ઓલરેડી કામરેજ અને મહુવામાં આ તાલીમો પૂરી થઈ ગઈ છે।